ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ચાલો આજના આપણા લેક્ચરમાં આપણે આમ લેન્ધી કહી શકાય એવો લાસ્ટ ક્વેશ્ચન આ ચેપ્ટરનો છે. એટલે ચેપ્ટર આપણું એન્ડિંગ પોઈન્ટ ઉપર આવી રહ્યું છે. એ છે અથડામણનો સિદ્ધાંત સમજાવો. હવે તમને વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, ફળદાયક સંઘાત થવા માટેની જરૂરી શરતોની હું વાત કરું, પછી આ ક્વેશ્ચન હું આગળ જાઉં છું. જો ફળદાયક સંઘાત એટલે શું? સંઘાત એટલે અથડામણ, ફળદાયક એટલે નીપજ મળે. હવે એ અથડામણ માટેના સંઘાત માટે જરૂરી શરત કઈ કઈ છે તમે જોજો. પહેલું, પ્રક્રિયકના અણુઓ વચ્ચે સંઘાત થવો આવશ્યક છે. બીજું, સંઘાત અનુભવતા અણુઓ પાસે ન્યૂનતમ ગતિજ ઉર્જા હોવી આવશ્યક છે. સંઘાત યોગ્ય દિશાએથી થવો આવશ્યક છે. અને ફળદાયક સંઘાત અનુભવતા અણુઓ જ નિપજમાં ફેરવાય છે. આ ફળદાયક સંઘાત થવા માટેની 4 જરૂરી શરતો છે. એક તો સંઘાત થવો જોઈએ, ઓછામાં ઓછી ગતિ ઉર્જા હોવી જોઈએ, સંઘાત યોગ્ય દિશાએથી થવો જોઈએ, અને જો સફળ સંઘાત થાય તો જ પ્રક્રિયકના અણુઓ નિપજમાં ફેરવાય. હવે હું 4 શરતો સાબિત કરું તમારી સામે, તમે જોતા જાજો. હવે જુઓ, મેક્સ સ્ટ્રોસ અને વિલિયમ લુઈસ નામના વૈજ્ઞાનિકોએ પ્રક્રિયાની ઊર્જામય બાબતોનો અભ્યાસ કરી ગતિજ ઉર્જા આધારિત સંઘાત સિદ્ધાંત રજૂ કર્યો. હવે સમજો, મેક્સ સ્ટ્રોસ અને વિલિયમ લુઈસ નામના બંને વૈજ્ઞાનિકો છે. એને પ્રક્રિયાની એનર્જેટિક ઉર્જામય બાબતોનો અભ્યાસ કરી અને કંઈક એક નવો સિદ્ધાંત આપેલો હતો, જેમાં મેઇન એનો બેઝ એ ગતિજ ઉર્જા હતી. શું છે આ સિદ્ધાંત તમે જોજો. આ સિદ્ધાંત પ્રમાણે અણુઓ સખત ગોળાઓ છે. અથડામણ થાય ત્યારે આ ગોળાઓ તૂટી જાય છે. પ્રતિ સેકન્ડ થતી અથડામણની સંખ્યાને અથડામણ આવૃત્તિ Z કહે છે. હવે જો સમજો આખી મેટરને, કે અણુઓ છે ને સખત ગોળા છે. સખત ગોળા છે કારણ કે તમે રુથરફોર્ડના કે થોમ્સનના પરમાણુ મોડેલ તે વિચારો ને, તો પરમાણુને ગોળા તરીકે કલ્પેલો છે. આ સખત ગોળાઓ જ્યારે અથડાય ને એટલે ગોળા તૂટી જાય. હવે પ્રતિ સેકન્ડ થતી અથડામણની સંખ્યા, કારણ કે તમે સમજો કે પ્રતિ સેકન્ડ અથડામણ થાય રાખે છે, અને અથડામણ આવૃત્તિ અથવા સંઘાત આવૃત્તિ કહેવામાં આવે છે.
એટલે તમારા માટે નવો કોન્સેપ્ટ છે, કારણ કે સંઘાત થાય, અથડામણ થાય તો જ નિપજ મળે. એ અથડામણ થાય એની જે સંખ્યા છે એ સંખ્યાને સંઘાત આવૃત્તિ તરીકે આપણે ઓળખી શકીએ છીએ, તો જ એ અથડામણ યોગ્ય થઈ કહેવાય, જેને સંજ્ઞા આપવામાં આવે છે ઝેડ. એટલે જે પહેલો પોઈન્ટ છે ને કે પ્રક્રિયકના અણુ વચ્ચે સંઘાત થવો જોઈએ, એ તો બહુ સ્વાભાવિક છે કે મિત્રો પ્રક્રિયકના અણુ વચ્ચેના બંધ તૂટે તો જ નિપજ બને. બંધ તૂટવા માટે અથડામણ થવી જરૂરી છે, તો અથડામણ થાય તો જ નિપજ મળે. એ અથડામણ ફળદાયક છે કે બિન ફળદાયક એ પછીની વાત છે, પણ પહેલા અથડામણ થવી જોઈએ એ વાત એ નિશ્ચિત અને ફિક્સ છે, એ કરવું જ પડશે. ઓકે. બીજી, અસરકારક અથડામણ અનુભવતા અણુઓ પાસે પૂરતી ગતિજ ઉર્જા પણ હોવી જરૂરી છે, જેને દેહલી ઉર્જા અથવા તો થ્રેશોલ્ડ એનર્જી કહે છે. અસરકારક અથડામણ અનુભવતા જેટલા અણુ છે એની પાસે ગતિ હોવી જોઈએ ને. હવે આમ તો સ્વાભાવિક છે કે અથડામણ થતી હોય ને તો ગતિ એ હોય, પણ ગતિ જેટલી હોય ને પૂરતી ગતિ ઉર્જા હોવી જોઈએ, બહુ ઝાઝી એ ન હાલે. તમને સિમ્પલ વાત કહી દઉં કે ધારો કે વાયુ સ્વરૂપના અણુ છે, વાતાવરણમાં તમને બધાને ખબર છે 78% નાઇટ્રોજન છે અને 21% ઓક્સિજન છે, પણ વાયુઓ છતાં એકબીજાને ભટકાતા હોય છે, N2 ને O2, પણ ભટકાઈને કોઈ દિવસ એકબીજા સાથે પ્રક્રિયા કરી નાખતા નથી, કારણ કે એમની અંદર જે અપાકર્ષણ બળો છે અને જે ગતિ ઉર્જાનો તફાવત છે જાજો છે. એટલે અથડામણ થવા છતાં એની પાસે પૂરતી ગતિ ઉર્જા ન હોવાને કારણે ભટકાઈને તેઓ દૂર ભાગે છે. એટલે એ જે મિનિમમ એનર્જી હોવી જોઈએ, મિનિમમ રિક્વાયર્ડ એનર્જી, એને કહેવામાં આવે છે સક્રિયકરણ ઉર્જા. જેમ કે તમે એને એક હું સમીકરણ દર્શાવું, A+B એમાંથી ધારો કે બને છે નિપજ. હવે તમે જોઈ શકો છો કે આરેનિયસ સમીકરણ એક આવું હતું, K = A × E EA/RT. હવે આ સમીકરણ મેક્સ સ્ટોર્સ ને વિલિયમ લુઈસ આવી રીતે રજૂ કરે છે, વેગ બરાબર ZAB × E EA/RT પેલા લેવલ ઉપર. આ સમીકરણની અંદર પ્રક્રિયા થવા માટેની જરૂરી શરત સાબિત થવાની છે. તમે જોઈ શકો છો ZAB એ બતાવે છે કે A અને B વચ્ચે અથડામણ થાય છે. EA એટલે સક્રિયકરણ ઉર્જા છે, R વાયુ અચળાંક છે, T તાપમાન છે. સક્રિયકરણ ઉર્જા એટલે પૂરતી ગતિ ઉર્જા. જો પૂરતી ગતિ ઉર્જાનો બીજો મુદ્દો હતો કે ન્યૂનતમ ગતિ ઉર્જા હોવી જોઈએ, એ પણ આ જગ્યાએ આવી જાય છે. એ ઉપરની લીટીની અંદર તમને સેજ નીચેથી બતાવી દઉં કે પૂરતી ગતિ ઉર્જા એટલે EA, સંઘાત એટલે ZAB. તમારે એવું ઇક્વેશન લખવાનું છે કે ઇક્વેશનની અંદર તમારી બધી શરતોની ચર્ચા થતી હોય ને વેગ એ કેના સમપ્રમાણમાં જ હોય છે. એટલે ZAB × E EA/RT. આને તમે આરેનિયસ સમીકરણ સાથે સરખાવો તો તમે જોઈ શકો છો કે એ સંઘાત આવૃત્તિ સાથે સંબંધિત છે. સંઘાત આવૃત્તિ સાથે સંબંધિત છે, એનો સંબંધ એની સાથે છે. ઓકે. એટલે આપણા માટે આ સંઘાત થવાની ચર્ચા આ જગ્યાએ થઈ. હવે હું તમને એક જુદા જ પ્રકારના એક્ઝામ્પલ સાથે આ ચર્ચા સમજાવું છું. તમે બધા જોજો. આ 2HI બે વચ્ચે પ્રક્રિયા થાય, H2 ને I2 બને. હવે હું આની મિકેનિઝમ લખું છો, HI + HI. H નું પરમાણુ કદ નાનું છે એટલે નાનો ગોળો, આયોડિન નું પરમાણુ કદ મોટું છે, H નું નાનું, I નું મોટું. આ બે ભેગા થાય HI. આ ડોટેડ લાઈન થી બતાવી દીધું. H નું પરમાણુ કદ નાનું, I નું પરમાણુ કદ મોટું. ઓકે. આ નાનું પરમાણુ કદ, મોટું પરમાણુ કદ, આને કહેવાય સક્રિયકૃત સંકીર્ણ. હવે આ બે વચ્ચેના બંધ તૂટે, જો આ બંધ તૂટશે તો અહીં શું મેળવ્યું, ઉપરનું ભેગું થાય H2,
નીચેથી મિક્સ થાય I2. આ મળી ગયું H2 પ્લસ I2. હવે આ જ જગ્યાએ તમે જોજો, હું એક શું ઊંધું કરું છું, આ ઉપર નીચે HI. હવે હું આમ કરું છું, જો IH હાઇડ્રોજનનું પરમાણુ કદ નાનું, આયોડિનનું પરમાણુ કદ મોટું, હાઇડ્રોજનનું નાનું, આયોડિનનું પરમાણુ કદ મોટું, HI IH હાઇડ્રોજનનું પરમાણુ કદ નાનું, આયોડિનનું પરમાણુ કદ મોટું. હવે અહીંથી આ તૂટે, ઉપર નીચે ભેગા થાય તો 2HI આવી ગયો. ઉપર HI ને નીચે HI. ક્યાં ગયા હતા? તો ક્યાંય નહીં, કારણ કે જે પ્રક્રિયા કરતો એ જ નીપજ આવી. તમે જોયું આમાં હું લોચો થઈ ગયો. આની અંદર પ્રશ્ન અહીંયા આવી ગયો કે અથડામણ થઈ, પૂરતી ગતિ ઉર્જાય છે, પણ દિશા યોગ્ય નહોતી તો સંઘાત ન થયેલો. એટલે સંઘાત થવા માટે યોગ્ય દિશા હોવી જરૂરી છે. તમને હજી એક ઉદાહરણ યોગ્ય દિશાને રિલેટેડ સમજાવું. જો આ આપણે SN2 પ્રક્રિયાનું ઉદાહરણ જોઈએ. SN2 પ્રક્રિયા તમે બહુ સરસ રીતે સમજી છે ને, એને રિલેટેડ આપણે ચાલીએ. જો આ પ્લસ અને આ માઇનસ. હવે તમે જોજો, યોગ્ય દિશા માટે શબ્દ વપરાય છે દિક વિન્યાસ. યોગ્ય દિશા એ પ્રક્રિયા થાય. હવે આ C H Br અને OH આનું જોડાવાનું શરૂ થાય, અને અહીંયા આપણને તમે જોજો પરિસ્થિતિ કેવી થાય છે. આ યોગ્ય નહીં, પણ આને આપણે કામ કરીએ, અયોગ્ય દિક વિન્યાસ કરીએ, નિપજ નથી મળતી. કેમ ખબર છે? સીધો Br ની જગ્યાએ OH અને આ છૂટો પડે એવું કોઈ દી ન થાય. યોગ્ય પરિસ્થિતિ કઈ છે તમને કહું. આ H, આ Br, પછી અવળો આ OH, આ મધ્યવર્તી સંયોજન, અને હવે CH3 અહીંયા આવી જશે OH રિવર્સ ડાયરેક્શનમાં, અને તમારા માટે આ CH3OH પ્લસ Br માઇનસ છૂટો પડી ગયો. OH અહીંયા જોડાણો છે તો અહીંયા રહે. તમને બધાને યાદ હશે ને SN2 પ્રક્રિયામાં કીધું વિરુદ્ધ દિશામાંથી આક્રમણ થાય. તો તમે જોઈ લ્યો, વિરુદ્ધ દિશામાંથી સીધો જ કોઈ દિવસ બ્રોમિન નીકળી ન જાય. પહેલા OH આવે, આ બંધને નબળો કરે, પછી બ્રોમિન જાય. એટલે એને કહેવાય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. OH નું આવવું અને પછી બ્રોમિનનું જવું, એ તમારા માટે નિપજ થઈ ગઈ. તો આ તમારા માટે યોગ્ય દિક વિન્યાસ થઈ ગયો. હવે યોગ્ય દિક વિન્યાસ દર્શાવવા માટે એક નવો સંભાવ્યતા અવયવ દાખલ કરવામાં આવ્યો, જેને ત્રિવિમ વિન્યાસકારક, કેવો શબ્દ છે, ત્રિવિમ વિન્યાસકારક P તરીકે ઓળખી શકાય છે. જે યોગ્ય દિશાએ અથડામણ સૂચવે છે. એટલે આ રેખીય સમીકરણ આપણે લખતા હતા ને, પાછું લખી જો, વેગ બરાબર ZAB ઇન્ટુ e⁻ અહીં આવી જાય P, જ્યાં આ થઈ જશે અથડામણ સંભાવ્યતા અવયવ. એટલે આ યોગ્ય દિશા બતાવે છે, આ બતાવે છે સંઘાત, અને આ બતાવે છે પૂરતી ગતિ ઉર્જા. યોગ્ય દિશા, સંઘાત અને પૂરતી ગતિ ઉર્જા એ આ રેફરન્સ આપણને સમજાવે છે. આથી આપણે એવું દર્શાવી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થવા માટેની આ જે આપણી શરતો છે, એ આ શરતો આના ઉપરથી સાબિત થાય છે. તમે જોઈ શકો છો CH3Br ને યોગ્ય OH માઇનસ પૂરતી ગતિ ઉર્જા હોવા છતાંય અથડામણ યોગ્ય દિશાએથી ન થઈ તો આમાં નિપજ ન મળી. આ જાય ને આ આવે એવું ન થાય, આનું પાછળથી આક્રમણ થાય છે અને પછી બ્રોમિન નીકળે છે. એટલે દિશા એની અંદર યોગ્ય હોવી જરૂરી છે. યોગ્ય દિક વિન્યાસ હોય, જેને ત્રિવિમ વિન્યાસકારક અથવા સંભાવ્યતા અવયવ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, એ આપણે અહીંયા દાખલ થઈ જાય છે P. એટલે આ સમીકરણની અંદર પ્રક્રિયા થવા માટેની બધી જ શરતોનું પાલન આ જગ્યાએ થઈ જાય છે. ઓકે, તો આ આપણા માટેનો કોન્સેપ્ટ થઈ ગયો એ
લાસ્ટ આપણો જે ક્વેશ્ચન હતો એની આપણે સમજૂતી આ જગ્યાએ દર્શાવી દીધેલી છે. તો આ સાથે જ આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટર છે એ થિયોરી બેઝ ઉપરથી પૂરું થાય છે. હવે હું તમને જેટલા એનસીઆરટીના અને બીજા એક્સ્ટ્રા ઇનટેક્સ ક્વેશ્ચન્સ છે એ ઇનટેક્સ ક્વેશ્ચનનું સોલ્યુશન તમને કરાવીશ, એટલે આ ચેપ્ટરનું કામ ઓલરેડી પૂરું થઈ જશે. ઓકે, તો આજના લેક્ચર માટે આટલી વસ્તુઓ જ આપણે સરસ રીતે રાખવાની છે. જરૂર જણાય તમે વિડીયો લેક્ચર રિપીટ કરી લેજો, બાકી કંઈ પ્રોબ્લેમ થાય એવું આની અંદર નથી. ઓકે, સો થેન્ક યુ ઓલ ફોર ટુડેઝ લેક્ચર.